તાલુકા પોલીસ સ્ટેશનમાં ચૂંટણી અદાવતમાં ધમકી અને ગાળો બોલવાની બાબતની અરજી અપાઈ। ગોધરા તાલુકાના મહામવડી ગામના રહેવાસી રણજીતભાઈ બાબભાઈ પટેલિયાએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ બધાભાઈ પટેલ નામના વ્યક્તિ સામે ધમકી આપવા અને અભદ્ર ગાળો બોલવાની અરજી કરી છે। અરજી મુજબ રણજીતભાઈ મહામવડી ગામમાં રહે છે અને સંજયભાઈ જેઓ માજી સરપંચ રંગીતાબેનના પતિ છે। તેમની બીજી પત્ની મંજુલાબેન મહામવડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર હતા। રણજીતભાઈએ ચૂંટણીમાં રોનકબેન અરવિંદભાઈ મહેશ સનિયાનો પ્રચાર કર્યો હતો, જેના કારણે આરોપીએ તેમને ધમકી આપી અભદ્ર ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ ઘટના અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે, જેની અદાવત રાખીને તારીખ 23 જૂન 2025ના રોજ રણજીતભાઈને તેમની પત્ની સાથે દવાખાને જતા રસ્તામાં રોક્યા હતા। ફરિયાદ પાછી ખેંચવા કહું અને ગામમાં રહેવા નહીં દેવાની ધમકી આપી ફરીથી અભદ્ર ગાળો બોલી હતી। રણજીતભાઈએ જણાવ્યું કે આરોપી રાજકીય વગ ધરાવે છે અને માથાભારે વ્યક્તિ છે, જેના કારણે તેઓ હાનિ પહોંચાડે તેવી શક્યતા છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરવા જાણ કરી। રણજીતભાઈ બાબુભાઈ, હું જે મોહનિયા રોનકબેન અરવિંદભાઈના પ્રચારમાં હું ગયો હતો રાત્રે, તેઓ જાણ થઈ સંજયભાઈ બુધાભાઈને, તેઓ ડૉક્ટર સમીરભાઈને કોલ કરીને કીધું કે તમારો જે છોકરો છે સ્ટાફમાં તેને કાઢી મૂકો અને નહીં કાઢો તો હું એને મારીશ અને જાનથી મારી નાખીશ અને એને ગાડીથી ઠોકાડીને બી મારી નાખીશ। હું નહીં કામ કરું તો મારા જે છે માણસો એ કામ કરશે અને એને મારશે। આવી રીતે મને ડૉક્ટર સવારમાં ખબર પડી કે ડૉક્ટર મને વાત કરી, જેથી મને ખબર પડી કે મારા વિશે આવું કરે છે અને દબાણ કરે છે મને અને ધમકી આપે છે એવું આ સંજયભાઈ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે એવું મને જાણ કરી ડૉક્ટર સમીરભાઈ। અને પછી મેં તાત્કાલિક મારા કુટુંબમાં વાત કરી અને પછી અમે પોલીસ સ્ટેશને આવી અને અમે અરજી કરી છે અને જેથી આવી અરજી કરી છે, જે અરજી કરી છે એના વિશે સંજયભાઈ આપણે પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ।